જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને જો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને આજે છે ને નવા ઘઉંના લાડવા કરવાના છે. તો મમ્મીને એ રસોડામાં બધું છે ને કરે છે. તો હાલો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહેજો ને પૂજા દીદી બધાને જાણલા કરવા માંડ્યા. હેલો ગાઈસ, સવારના 9 વાગી ગયા છે અને અમે બધા બેસી ગયા છીએ લાડવા બનાવવા. મમ્મી આવી ગયા છે લાડવા બનાવવા. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. શું કરો તમે? લાડવા બનાવે. જો નવા ઘઉંના લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ બાજુ આવી ગઈ એ બગુ. એ બગુ, બગુ તું શું કરસ? બગુ ગોળ ભાંગે હે. લીલો ગોળ આવી ગયો હે. આવી ગયો આ બધું ઘી બને હે. હાલો બધા ઘી ખાવા. ઘી ખાવા હાલો બધા. તાજું ઘી બને હે માખણમાંથી. લાડવા બનાવી. હાલો બધા લાડવા ખાવા. બગુ બગુ જાડી થઈ હતી છે લાડવા ખાઈ. તો ગોળ જ ખાઈ છે ખાલી. એ બોલ શું કહેવા માંગુ? બોલો બગુ. આને રામપુરી ચાકુ કોને હાથમાં દીધું? અવારમાં શું થયું? બોલો. કાંઈ નથી. તો તું ક્યાં રીસાયેલી હો? રીસાઈ ગઈ હે. મમ્મી થી રિહાઈ ગઈ હે. એક જ છે આ, એક વન પીસ છે. બોલે વન મારા માં પપ્પા વન પીસ છે. મમ્મી ને ડબલું લઈ લે public કીના ડબલાનો જો હાલત થઈ ગઈ. પગ તૂટી ગયો એક સાઈડ નો. ઈ આયે બગાડ્યું છે. તે ઢોકરિયા માથે મૂકી દીધું તું. હું ક્યાં આયા? જો ત્રાસુ રે. ભાંગી ગયો કે નહીં ગોળ? ઓણ ભાંગશે કે પોર? તો પોર લાડવા કરવાના થાય છે. ઘી જાય ગરમ ગરમ. ઘી ક્યાં જાય? બનાવેલું તાજું ગરમ ઘી નાખે. હવે મીરા ખસખસ લેવા જવાનું હે. ખસખસ એટલે ખબર પડે હે તે દી નહીં 500 ગ્રામ ખસખસ આપો. 500 ગ્રામ ને શું કરવી છે? મને તો આપો. મને તો એક કાજુ આપો. આ મને તો કોક કાજુ આપો. એક જ કાજુ આપ્યું. તારે ખાવું હે? તું કઈ નાની હો? હું નાની જ છું. હાલો ગાઈઝ, હવે મમ્મી ગોળ નાખે ઘીમાં. આ તો ઘી ગોળ થઈ ગયું. હાલો ગાઈઝ, હવે ગોળ આવી ગયું છે. ગોળ આવી ગયું હે. ત્યાં પોદા પોદા થાય છે. એક વાટકીમાં દહીં લઈ લે ચાલે અને એકમાં થોડું દૂધ લઈ લે. બહુ વાસ આવે છે. બરી ગયું એવું લાગે મને. અને મોટર ચાલુ કરીને મેં લોટી ભરલે પાણીની. એમ ના નાની વાઈટ કયો તો આમાં પડી લીલી દોઈમાં. હાલો ગાઈસ, ખસખસ આવી ગઈ છે. આ કેટલી આપી છે? 10 ગ્રામ. 10 ગ્રામ તો ઘણી કહેવાય. 500 ગ્રામ જોતી હતી. એક કોપરું લઈ લે ને બગુ હજેથી ડબલામાં. કાજુ બદામ ખાંડી જાય ખાયા. અને કિસમિસ. આમાં આય ખાવાનું નથી. ગણપતિ બાપા જારવા નહીં ખેલામાં. મેં નહીં, મીરાએ ખાધું તું. કાંઈ એમાં નથી ખાધું નથી. મેંડલ લાવા ફટાફટ. લાવું નાખો.
નો પડે ઘમટું. આ છોકરી કાંઈ કામ નથી કરતી, રખડે જો આમ છે, ઘડી કામ જાય ઘડી કામ જાય, આટા મારે. શું કરસ તું? એ તો દૂધ છે ને, દહીં નાખવાનું है કે दूध? दही मिल गया है फाइनली, खो गया था. जो आप पाછી આટા મારે એમાં શું કરવાનું? આમાં શું કરવાનું છે બોલો ને. જો અહીંયા ટોપરું નાખવું ટોપરું નાખ દીધું છે. હવે આ કેરે નાખવાનું છે? હજી વાર તો એ મિક્સ થઈ જાય. બોલ मम्मी का स्टाइल देखो, ये बाबूराव का स्टाइल लगता है. हम कौन पढ़ दो इसे एमा હું મૂક્યું છે ભગવાનને મૂકી દીધું. હાલો હવે લાડવા વારવાના છે. આમાં રૂપિયો તો નાખો, એક રૂપિયો આમાં નાખ દો. રૂપિયો નો નાખવાનો. એક કામ કરજો, એક લાડુ સિવાય બધા એમાં રૂપિયો રૂપિયો મોટા વારવાના છે. એક લાડવો ખાઈને ધરાઈ જાય. કાઈ નાના નાના લાડવા ન ખાવાનું. પ્રોબ્લેમ શું હે બોલ? તને કીધું ઉટક. તારે પ્રોબ્લેમ શું હે? ઈ કેરે જો એના વાસણ કરે જા ઉટકતી આપ. તે વાસણ એક જ ઉટકું તારું. બે અલગ મેં પાણી ભર્યું. એક એટલે એક જ ડીશ સાફ કરી. કેવી સાફ કરી છે? ચમકે હો, સોના કરતા ચમકતી લાગે. હમણાં કાં હું જાણતો કરું. હું નહીં, આને કયો આવડતું જ નથી. તું શું કામ કરેશ વળી? ખાલી એક બાજોટ મૂકો, ઘઉં કોણ મૂકશે? ઈ શાંતિ રાખને તું શાંતિ રાખો તો સોના મિલે. હું સુઈ જાઉં, એક કામ કરું સોને કામી લેગા. આ કાળીએ થાળી સજાવી દીધી હે. લેવું તને લોકો આ મને ન કરવાનો હોય, ગણપતિ વગર ને કરવાનો હોય. ભલે આમ ભરે તો ખરી. ના वारवा नहीं मिंडा, वारवा तो केरो मिंडा. 1 2 3 छोटी छोटी थाली सजा दी है. મારે ફોટો પાડવો હોય થાળીનો અને ગણપતિ દાદાને મસ્ત. ખસખસ નાખ દીધું આમાં? ના નાખવાનું તોય પડી. ગાઈસ પૂછે દીદી ચૂલો ચેગવે. ચૂલો જગતોય નથી. ઓલું નાખ તો ખરા. ઓલા નથી, ઓલા શું કહેવાય નારિયેળના સાલોતરા. એલી નારિયેળ તો કરું ઓલી પટ્ટી ને લે. હજી ચૂલો નથી જાગ્યો. આ વાઈટું લઈ જા ઓલી પટ્ટી રે કેરેટમાં ઈ પટ્ટી જગે ફટાફટ જગે. આલે લે બકસ તો પડી ગઈ. આ બાકસ તો લીએ. અલી પૂજા દીદી ચૂલો ન જાગ્યો ને તો હવે કામ ઉપર આવી ગયા છે કામ કરવા. વઈ જા તો તે જાગ્યો? આવે ચા ને જગી ગયો જોઈલા જગી મમ્મીએ જાગ્યો હે જુઓ. હાલો ગાઈસ હવે ને ગણપતિની પૂજા ચાલુ કરી દીધી હે. મારી ગયો તું પેલી દેતવા લઈને આવી ગયા છે પણ હજી હા બુજાવ પડે ને કે ભડકો થાય મોટો. હું માતાજી પૂજા કરું. હાલો પંચામૃત થી નવરાવે છે. નહીં લીધું પંચામૃત બનાવ્યું છે. મીરા એમ પૂરી બબુ એમ ન હોય કા બધાય કરતા હોય હું કરું તો પણ આયા ન હોય મમ્મી પાછળ. સોરી મમ્મી ને આગળ આ પૂજાતું નથી પણ આ શું કરું. આગ પૂજાતી નથી. તો ગાઈસ હવે ગણપતિની પૂજા ચાલુ કરી દીધી છે. ચાંદલો કરી દીધો છે. હાલો ગાઈસ કે બી આઈસથી ચાલુ ના કરી દીધી છે. લે પૂજા કરે ઈનો રે ઈ નો આવે
એ ઉડાડવાના બેન ભગવાનને ફૂલ સ્વીકારવું જ પડે ને રીધિ સીધી પણ આંખોથી દેખાતું નથી. બધે દેખાય છે. રીતિ અને સિદ્ધિ. મીરા પૂરી પણ હકડી રહે ને. હજી તો હાલો ગાઈઝ, મમ્મી આશીર્વાદ લે છે ગણપતિ બાપાના. તમે બધા પણ આશીર્વાદ લઈ લો ગણપતિ ભગવાનના. લાડવા લેતી દેતવા ઓલાઈ ગયો. લાડુ. હાલો ગાઈઝ, માતાજીના દીવા કરી લીધા છે. તમે બધા માતાજીના આશીર્વાદ લઈ લ્યો. નાની કે આશીર્વાદ લઈ લીજીએ. નાનીના આશીર્વાદ લઈ લ્યો તમે બધા. અને આવડવા મમ્મી હેલો ગાઈઝ, આ લેટ લથીફ અત્યારે ઉઠ્યું છે. હવે વાગ્યા છે જો આમ ઘડિયામાં તમને દેખાતા હશે 10. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હાલો ગાઈઝ, મીરા તો જોવો. વાહ મીરા, સરસ છે હો. તાર દુપટ્ટો સારો છે. મમ્મી પગે લાગે છે. ફોન શું કરો છો? મારો ફોન લઈ લો. તો કાંઈ નહીં. મીરાને હવે વારી હે પગે લાગવાનું. આય તું હટી જાતો વચારેથી ડિસ્ટર્બ કરે છે. હાલો ગાઈઝ, હવે છે ને દુકાનમાં આવી ગયા છીએ ને કાળી છે ને હવે અહીંયા છે ને ગણપતિ બાપાને આપણે બેસાડે છે. એ ગણપતિ દાદા ક્યાં? લઈ ગઈ. ક્યાં? હમણાં આવે બાપા. હવે ચેક હું જ કહું ગણપતિ દાદા ક્યાં ગયા? વિષ્ણુ ભગવાન ક્યાં એમાં શોકેસમાં છે? આખી છે. બેસાડો લ્યો પૂજા દીદી. બેસાડો. બેહાડ કેટલા બધા ઘઉં નાખી દીધા જલ્દી. કેટલા જોઈએ? ફાઇનલી ગાઈઝ ગણપતિ બાપાને બેસાડી દીધા છે. આ મોઢે આમ રાખવાનું હોય તારે. મોટું નથી તો શું? પણ તારે મોઢે આમ રાખવાનું હોય. ગણપતિ બાપા જમતા હોય ને તો પછી ખવડાવવાના. એવું તો એ એવું જ હોય, એવું જ હોય. ફાઇનલી ગાઈઝ બધું કામ થઈ ગયું ને હવે પૂજા દીદીને આપણે પાછા એને ગોદરા ધોવા માટે બેસાડી દીધા છે. એટલા ગોદરા એના આગળ ધોરાવાના છે બધા. ગોદરું સારું થઈ ગયું. મારું તેવું એક ગોદરા ઈ થાકી જાય છે. મારું સારું ધોઈ જો. એક મારું ધોવાય તો બહુ કે પાતરું અમથું.